Painted, painless learning. શરૂ કરીએ આજનો ડાયરો જાહેર. ટેન્સ આપણે ગઈકાલે સ્ટાર્ટ કરીએ અને ટેન્સ ની અંદર ટોટલ 12 કાળ આવે આટલી આપણને ખ્યાલ આવ્યો. મેઇન 3 કાળ છે, મતલબ મેઇન 3 ટેન્સ છે. એ 3 કયા? વર્તમાન, ભૂત અને ભવિષ્ય. પછી આ 3 ના 4 ટાઈપ છે. મતલબ વર્તમાનમાં તો સાદું વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન ને ચાલુ પૂર્ણ વર્તમાન. સેમ ભૂતકાળની અંદર બીજા 4 છે કે ભાઈ સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ ને ચાલુ પૂર્ણ ભૂતકાળ. સેમ ભવિષ્યના 4 કયા? સાદું ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્ય, ચાલુ પૂર્ણ ભવિષ્ય. તો ટોટલ કેટલા કાળ થયા? 12 કાળ થયા. આ 12 કાળ નું આપણે એક દોરદાતા ટેબલ અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. તો અહીંયા વર્તમાન લખ્યું હતું, અહીંયા શું હતું? પાસ્ટ હતું, અને અહીંયા શું હતું? 2 લાઈન તો તમને આવડે જ છે, ગઈકાલે કરે છે, હે ને? તો 2 લાઈન મને લખાવી દો, સાદાની અને ચાલુ. પછી પૂર્ણમાં શું આવે છે એ આજે ભણશું, અને બધાયના ચાલુ પૂર્ણમાં શું આવે છે એ આજે ભણશું. અત્યારે માત્ર ને માત્ર 15 મિનિટ ફોકસ કરી ગયા ને તો 12th ની ટેક્સ્ટ બુકમાં લખેલા દરેક પેરેગ્રાફ, દરેક યુનિટની દરેક લાઈન એ બધી સમજાશે. 15 મિનિટ ફોકસ કરી ગયા તો નકર માથે થઈ જશે કે ડિઝનીલેન્ડ બન્યું છે, બનાવ્યું હતું, બનાવી રહ્યા હતા કે બની રહ્યું હતું. મતલબ ટેન્સ આવડે તો સમયની સેન્સ આપણને ખબર પડે ને કે ભાઈ ક્યારની વાત છે, બની રહ્યું હતું એમ કે છે કે બની ગયું હતું એમ કે છે. સમજાય કે નથી સમજાતું? સાદા વર્તમાન કાળની અંદર શું આવે? ડુ ડઝ અથવા યસ, ડુ ડઝ અથવા એસીએસ. ઇંગ્લિશ શીખવાનો એકમાત્ર નિયમ છે. શું? તો કે હું જ્યારે બોલું છું ને ત્યારે મારે હારો વાર બોલો, અથવા આવડતું હોય મારે પહેલા બોલો. એટલે આને છે ને એ વાળા ઘડીએ આમ ટપ્પા પડ્યા રાખશે. ટપ્પા પાડવા હાટું તો આપણે બધા ભેગા થઈએ છીએ. ટપ્પો પડે, સાદા વર્તમાન કાળમાં શું આવે? ડુ ડઝ અથવા જો અહીંયા ડુ ડઝ આવે અહીંયા શું આવે? તમારે બોલો કે અહીંયા ડુ ડઝ આવે અહીંયા શું આવે? ડીડ. તમારા મગજમાં એકવાર રિવાઇઝ થઈ ગઈ હશે. સમજાય? તો આ ટેબલ હામું છે 10-15 દિવસ, 15-20 દિવસ, 20-25 દિવસ જ્યાં સુધી આવડે તો એ કઈ કામનું નહીં. આ એકવાર લખ્યું છે તમે તમારી બુકમાં તો લાઈફ ટાઈમ આવડે. કેમ આવડે? મેક્સિમમ વાર આમ રિવાઇઝ કરવું પડશે. આમ રિવાઇઝ કરવા ઘડિયા પાકા કરતા બેહાય નહીં. અહીંયા 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 15 દિવસ જોવા બેહાય. એકવાર કરીએ એવું કે આપણા વર્ષ દરમિયાન ક્યારે ભૂલાય નહીં. એક વારમાં જ આપણે રિવાઇઝ કરતું જ રહેવું પડે. અહીંયા ડુ ડઝ તો અહીંયા ડીડ. અહીંયા એસીએસ આવે, પણ અહીંયા શું આવે? કાં તો બી ટુ અને કાં તો ઓકે. સાદા ભવિષ્યમાં શોલ શેલ અથવા વિલ. આ ઘણા શોલ બોલે છે, હે ને? શેલ અથવા વિલ. શોલ એટલે શાલ બોલે. મતલબ અહીંયા શિયાળો, આ ઉનાળો બોલે, અને આ વર્તમાન એટલે મારી નાખશો. ચાલુ વર્તમાનમાં શું આવે? જે આવે એ ચાલુ હોય એટલે બધે શું આવે? અહીંયા જે સામે અહીંયા છે. વર્તમાન કાળ છે તો વર્તમાન કાળમાં શું આવે? ચાલુ વર્તમાન કાળ આમ બન્યો કે એમિઝાર વત્તા. હવે ઈ શું થશે? સેન્ટેન્સ લખેલું હશે ને, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ સાહેબ એમ કરીને બેન્ચ ઉપર ઉભો હતા અને એક ડાઉટ આવ્યો. એટલે આપણે પૂછશું શું ડાઉટ આવ્યો? તમારા વાક્યમાં ભૂલ છે. ક્યાં ભૂલ છે? સાહેબ તમે આઈએનજી લખો ને મને ક્યાં એતરાજ નહોતો ઉર્દુ શબ્દ, અને ક્યાં એતરાજ નહોતો. સાહેબ તમે જો ખાલી ઈજ જ લખ્યું, તમે અમને ભણાવ્યું તો એમિઝાર વત્તા એ સમજાવ કે સમજાવ? ત્રણમાંથી એક જ આવે, ત્રણેય નો આવે. લીટો હું દેખાડે છે? એ 3 ભાઈઓ છે, 3 માંથી એક કોકના લગ્નમાં જાય એટલે બકી જાય, તહેવાર થઈ ગયો. સમજાય ને? બધું કઈ એમિઝાર વત્તા આઈએનજી. જો અહીંયા એમિઝાર વત્તા આઈએનજી આવ્યું તો અહીંયા ભૂતકાળમાં એમિઝાર ને બદલે એને વોઇસ અથવા વર બોલી નાખો, અથવા તો વોઇસ અથવા વેર બોલો, કાંઈ વાંધો છે નહીં. પણ વોઇસ અને વર બોલન કોખાનું જો હોય તો એ જગ્યાએ વોઇસ ને વર નો બોલાય. બીજી વાર એક વાર સમજી જવાય કે આ વેર જ છે, હે? અહીંયા આઈએનજી આવશે. ભવિષ્યકાળ છે તો શેલ અથવા વિલ પણ આવશે. પણ તમને બધાને ખબર છે શેલ વિલ ને આઈએનજી આરવાર ભળતું નથી, તો વચમાં કોકને બી ને એઝ અ સમાધાન કરતા એડ કરવું. એલ વિલ બી આઈએનજી. હવે પૂર્ણ વર્તમાન. જો આપણને એક વસ્તુ તો મગજમાં બેસી ગયો, ચાલુ કાળની તો બધે હું આવે? આ આઈએનજી કેમ બોલ્યો હું તમને બધાને કહું. આમ એકવાર જો હું એમ બોલ્યો બધે જ્યાં ચાલુ કાળ હોય ત્યાં શું આવે? બધા કોને નાસ્તામાં દાળ ભાત ખાધા?
ગમે એ પૂર્ણકાળ આવે ને, જેમ ચાલુ કાળમાં આઈએનજી આવે એમ જે પૂર્ણકાળ હોય ને તેમાં V3 આવે. જો વાક્યમ V3 છે ઇટ મીન્સ કે પૂર્ણકાળ છે. જો V3 નથી એનો મતલબ કે પૂર્ણકાળ નથી. સીધી વાત ને. અહીંયા V3 છે તો આ પૂર્ણકાળની જ લાઈન છે અને આ પૂર્ણકાળની જ લાઈન છે. હવે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ આવે તો હેવ અથવા હેઝ વત્તા એટલે he has spoken some words અથવા they have spoken some words. વાક્યમાં કાં તો હેવ આવે ને કાં તો હેઝ આવે. વાક્યમાં બે વસ્તુ નો દેખાય, બેમાં એક ગોતવાનું. સમજ્યા? ક્યાં હેવ આવે ને ક્યાં હેઝ આવે ઘડી કરીને ચર્ચા કરીએ, પણ પહેલા જ આપણે ખાલી એટલું યાદ રાખો તો પૂર્ણ વર્તમાન કાળ તો હેવ હેઝ વત્તા તો અહીંયા હેવ હેઝ છે, અહીંયા હું છે. આ બે લાઈનમાં કાંઈ તમને દિક્કત આપણે અહીંયા સુધી ભણી ગયા હતા. બે લાઈન આપણે અત્યારે થોડા ભણ્યા. આપણે શું કર્યું? રિવિઝન કર્યું. તમારે ત્યાં આટલું ભણ્યા હેવ હેઝ બતાવી દીધું. તો અહીંયા હું આવે શેલ હેવ અથવા આમ યાદ રાખો શેલ હેવ અથવા વિલ હેવ બતાવી દીધું. શેલ હેવ અથવા વિલ હેવ બતાવી દીધું. તમે એમ લખી શકો કે શેલ અથવા વિલ પ્લસ હેવ બતાવી દીધું. તો હેવ તો ઓછામાં છે. શેલ હેવ વત્તા V3 અથવા વિલ હેવ વત્તા V3. શું કહેવા માંગુ છું? કોઈ સેન્ટેન્સ લખ્યું હશે ને એમાં કાં તો શેલ હેવ હશે ને કાં તો વિલ હેવ હશે. એક્ઝામ્પલ હું તમને એમ કહું કે વી શેલ હેવ, મારે શેલ નો લખું તો વિલ લખું, મને કઈ નહીં એમાં તે શેલ ગમે તો વી શેલ હેવ ફિનિશ્ડ ધ ટાસ્ક. અમે લોકોએ આવતીકાલે ટાસ્ક ફિનિશ કરી નાખ્યું હશે. ટુમોરો આ સેન્ટેન્સ નું ગુજરાતી શું થાય? We shall have finished the task tomorrow. અમે આવતીકાલે ટાસ્ક એટલે કાર્ય પૂરું કરી નાખ્યું હશે. હવે મને ખબર કેમ પડે છે કે અમે આવતીકાલે કામ પૂર્ણ કરી નાખ્યું છે. હું એવું કેમ નથી બોલતો કે અમે આવતીકાલે કામ કરી રહ્યા હશું અથવા અમે આવતીકાલે કામ કરશું, એવું કેમ નથી બોલતો? કેમ ગુજરાતી કરતી વખતે એવું લખું છું, એવું સમજુ છું કે કામ પૂરું કરી નાખ્યું છે? મને કેમ ખબર છે? કારણ કે મને આવડે છે કે પૂર્ણ ભવિષ્યકાળની પેટર્નમાં શું છે? પૂર્ણ ભવિષ્યકાળમાં શું છે? શેલ હેવ અથવા વિલ હેવ વત્તા ચેક કરો અહીંયા એવું હોવું જોઈએ. શેલ હેવ અથવા વિલ હેવ હા સર ગમે એક છે વત્તા V3 ફિનિશ્ડ એ V3 છે કે V1 છે? હવે સવાલ થાય સાહેબ આ ફિનિશ એના ત્રણ રૂપો બોલો. ફિનિશ તો ફિનિશ્ડ અને પાછું આની જેવું સેમ ટુ સેમ અહીંયા ફિનિશ છે ને સવાલ એટલે ઉભો થયો પાછો. સાહેબ તમે અહીંયા જે ફિનિશ્ડ લખ્યું છે એનો સ્પેલિંગ છે ને ઈ આની જે હોય છે આની જે હોય છે. તમે અહીંયા લખ્યું ઈ V3 છે એવું કયા હકથી કયો? આ V2 કેમ ન હોય કે તમે અહીંયા આવું કેમ ન લખ્યું? તમે સમજાય છે કેમ? કારણ કે અહીંયા શેલ હેવ લખ્યું છે તો શેલ હેવ આવ્યું એનો મતલબ પછી હું આવું જોઈએ V3 જ આવવું જોઈએ ને. આ આખા કોષ્ટકમાં ક્યાંય તમે મને તો શેલ હેવ વત્તા V2 મેં લખાયું. શેલ હેવ વત્તા V2 એક જ જગ્યાએ આવે. ક્યાં આવે? અને તો ભૂતકાળ હોય તો આવે. હવે આ ભૂતકાળ નથી. ભૂતકાળમાં કોઈ દિવસે શેલ લખેલું હોય? ભૂતકાળમાં શેલ હોય ન હોય. એનો મતલબ કે શેલ જો આવું સેન્ટેન્સ લખ્યું હોય કે they have completed. જો આ કમ્પ્લીટ છે ને એનું V1 કમ્પ્લીટ છે પછી V2 કમ્પ્લીટેડ ને V3 કમ્પ્લીટેડ તો આ તો કા V2 હશે અને કા તો શું હશે? કન્ફર્મ તમને મને કોઈ કહેતા ખબર છે? ખબર તો છે આ હેવ અથવા હેઝ પછી હોય તો એ હંમેશા શું હોવાનું? હેવ અથવા હેઝ છે તો એના પછી હંમેશા શું હોય? હમણાં ભણ્યા ને કે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ વત્તા V3 હોય. યાદ આવે? પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ વત્તા નો અહીંયા હેવ અથવા હેઝ નો હોય. હું તમને એમ કહું આવું સેન્ટેન્સ ઓકે હોય અહીંયા હેવ અથવા હેઝ નથી. અહીંયા આપણે ઘડીકાન જવા દઈએ. સેન્ટેન્સ આવું છે they completed the work. તો આ વાક્ય 100% સાચું છે કે ઈ લોકોએ કામ પૂરું કર્યું. they completed the work. I played cricket. આવા સેન્ટેન્સ નાના હતા ન બોલતો તો આ વાક્ય સાચું છે. પણ જો મારે અહીંયા હેવ લગાડવું છે તો અહીંયા હેવ આવી ગયું. તો આવી ગયું તો આ હેવ છે તો એની પછી હંમેશા શું હશે? હેવ પછી V2 ન હોય. પણ પહેલા હેવ નહોતું અહીંયા તો they completed માં ઈ કમ્પ્લીટેડ હતું ઈ શું હતું? V2 હતું. અહીંયા હેવ કાઢી નાખું તો they completed the work વાક્ય શું થાય? તો ઈ કમ્પ્લીટેડ શું છે? ઈ V3 નથી ઈ V2 છે. તો આ નહીં સમજાય
તો માથાકૂટ થઈ જશે. કેમાં? તો કે ચોપડી સમજતા હશો ને ત્યાં આપણી કોઈ ફળી કરશે. ઘડી જુઓ, they completed the work. ખાલી આ બે વાક્યને સમજીએ. આ વાક્ય હેવ વાળું છે અને આવડું આ વાક્ય છે એ હેવ વગરનું છે. આ વાક્ય કયા કાળનું છે ઓળખો છો. ભૂતકાળ કેમ ખબર પડે? જે કમ્પ્લીટેડ ઈડી આવ્યું એટલે શું છે? ભૂતકાળનું સેન્ટેન્સ છે એટલી ખબર પડે. અને આમે ખબર પડે કે કમ્પ્લીટ, કમ્પ્લીટેડ ને કમ્પ્લીટેડ. કમ્પ્લીટેડ અહીંયા છે ને કમ્પ્લીટેડ અહીંયા છે. આઈ હોય કે અને આઈ હોય કે. પણ આ તો V3 છે અને આ V2 છે. આ V3 હંમેશા ક્યારે આવે? જ્યારે પૂર્ણકાળ હોય ત્યારે. V3 હંમેશા ક્યારે આવે? જ્યારે પૂર્ણકાળ હોય ત્યારે. પૂર્ણકાળ બનાવવો હોય તો અહીંયા કાં તો હેવ એડ કરવું પડે, કાં તો હેઝ એડ કરવું પડે, કાં તો હેડ એડ કરવું પડે, કાં તો શેલ હેવ અથવા વિલ હેવ એડ કરવું પડે. હા કે ના? આમાંથી કાંઈ અહીંયા એડ કરેલું સરે આપ્યું તો તમને આપ્યું જ ક્યાં નહીં. તો આ પૂર્ણકાળ હોય. આટલા શબ્દો પછી V3 આવે. અહીંયા એમાંથી એક શબ્દ છે તો પછી V3 આવે નહીં. તો આ V3 હોય નહીં. તો આ શું છે? ટપકો પડે. તો આ કમ્પ્લીટેડ V2 જ છે. તમે કહી શકો બે ભલે હરખા આ V2 જ છે. પણ જો અહીંયા આમાંથી ગમે એક શબ્દ આપેલો છે, હેવ આપેલો, હેઝ, હેડ, શેલ, વિલ, ગમે એક શબ્દ આપેલો છે, તો પછી આ છે ને એ V3 જ છે, એ V2 નથી. કેમ? તો કે આની પછી તો શું આવે? V3 આવે. અહીંયા આપેલું હતું હેવ આપેલું છે, આમાંથી આપેલું છે હેવ. તો હેવ પછી હંમેશા શું આવે? V3. કમ્પ્લીટેડ છે એ શું છે? ઓળખતા આવડે? દુનિયાનું ગમે સેન્ટેન્સ લખ્યું હોય જેના બે શબ્દ એક અચ્છા બધા ઓનલાઈન પણ બધા સ્ટુડન્ટ મને જવાબ આપે. બતાવે આવું એક સેન્ટેન્સ લખ્યું છે કે she played cricket. અને એક સેન્ટેન્સ આવું લખ્યું છે she does not play cricket. અને એક સેન્ટેન્સ આવું લખ્યું છે she did not play cricket. અને એક સેન્ટેન્સ આવું લખ્યું છે she had played cricket. અને એક સેન્ટેન્સ આવું લખ્યું છે she has played. આ પાંચેક વાક્યના મને ઓળખ થયો કે કયો કાળ કેમાં. ચલો એકથી સ્ટાર્ટ કરી. she played cricket. કેમ? તો કે આવડું આ V2 છે ને આમાં સાદો ઓકે ડન છે. she does not play cricket. કેમ? તો કે do does આવ્યું એટલે આંખ બંધ કરીને સાદો વર્તમાન ડન છે. આમાં હું છે did આવે એટલે સાદો. પછી આમાં હું હેડ પછી V3. હા, તો આ V3 આવ્યું એટલે પૂર્ણ નક્કી થઈ ગયો. પૂર્ણ કેવો? પૂર્ણ ચાલુ. પૂર્ણ કેવો? તો કે આ V3 એ શું કીધું મને કે ભાઈ હું પૂર્ણ છું. આ રાઈડ નાખી કે જ્યાં V3 હોય ત્યાં શું હોય? પૂર્ણ હોય. જ્યાં V3 હોય ત્યાં શું હોય? પૂર્ણ હોય. પણ પૂર્ણ કેવો? હેવેજ હોત તો પૂર્ણ વર્તમાન, હેડ છે તો પૂર્ણ લાસ્ટ સેન્ટેન્સ કે છે. હેઝ પછી જે આવ્યું હોય એ શું હોય? V3. એનો મતલબ આમાં છે હું પૂર્ણ કેવો? તો કે હેઝ કેમ આવે? વર્તમાન. તો આમાં છે હું પૂર્ણ કાળ. વખત આવડે ન આવડે તો બારે બાર કાળ જ્યારે ભણી જાય મતલબ હમણાં ખૂબ કોષ્ટક આપણું ફિનિશ કરી પહેલાના પેજમાં યસ. પછી 12 માંથી ને ગમે કાળનું એક સેન્ટેન્સ તમને આપું તમારે પણ ઓળખીને દેવાનું. એ કેમ આવડશે? આ ડુડસ કેમ આવે ખબર હશે? V2 ક્યારે આવે? V3 ક્યારે આવે? ING ક્યારે આવે? ખબર હશે તો આપણે ઓળખી શકશું ને. એટલી સિમ્પલ વસ્તુ છે. અને કોષ્ટક ઈઝી છે. અહીંયા સુધી ધારવાર પાડું. હાલો 20 સેકન્ડ આપું. ત્રણેય લાઈન જોઈ લો. સ્ટાર્ટ. ઓકે પૂછી લો. ચલો હું તમને આમ નામ પૂછું, તમારે આમ કહેવાનો ફેરફાર. હેવેજ બતા V3. હેડ બતા V3. વોઝવેર વત્તા ING. ING બોલવું એટલે ચાલુ છે. વોઝવેર કેમ આવે? ભૂતકાળમાં છે. ખાલી અલગ કરવાનું કે ઓપન ન હોય. હેવેજ વત્તા V2 તો કઈ નો આવે. એમ કહેવાનું નો આવે ને. હેડ વત્તા V3. જો એકને પૂછેલું બીજી વાર પૂછ્યું હતું જેથી 2 સેકન્ડ આપણું મગજ લે. આ તો હમણાં આવેલું છે એ નહીં પૂછવું.
આ will દસ વાપરો શેલ અથવા will શેલ અથવા will વત્તા v3 શેલ will પર v3 નો આવે તો પૂર્ણ ભવિષ્યમાં શું આવે શેલ હે અથવા will હે વત્તા v3 સાદું વર્તમાન કાળ ઇટ્સ ઓકે ખોટું પડાય બોલતા હોય ને હું નાનો જ્યારે હોય ત્યારે હું બોલતો હોય મારે સાહેબ પૂછતા હોય તે મારી ભૂલ પડતી હોય ડુડેજ અથવા એસી સાદું ભૂતકાળ did અથવા v2 અથવા ed એક સેન્ટેન્સ બોલું એનો ટેન્સ કહેવાનો બે જણા આખી ક્લાસમાં આવ્યા છે હું કરી દઉં હું ક્વેશ્ચન પૂછું ને એ બોર્ડમાં પૂછું મારા બટા આમાં તો જો પહેલી વાત તમારે ટેબલ લખ્યું નથી બીજી વાત ત્યાં જે વાક્ય લખ્યા છે એને આધાર તમે જવાબ આપતા હોય સાહેબ જો આવું વાક્ય લખે તો એ નહીં ભેગું થાય ક્લાસમાં એક બે જણા આવતી જતા હતા હશે એક સેન્ટેન્સ બોલું એનો ટેન્સ તમને નહીં ભેગું થાય He will have scored a century. ઘણા સેન્ચુરી બનાવી નાખીએ છે. He will have scored a century. પૂર્ણ ભવિષ્ય હાથમાં નંબર બોલે નો વારવાનો ચાલુ પૂર્ણ ગમે કાળ હોય તો એ કેમ બનાવો એ ટ્રિક સમજી લો નકર ગોખવાના આવે અને તમે ગોખો ને એ બિલીવ મી તમને એક મહિનો યાદ રહે એવું ભૂલાવાનું ન પણ હા ચાલુ પૂર્ણ એટલે શું મને તો ચાલુ કાળ એટલે શું ચાલુ કાળ એટલે શું આ ક્રિયા શરૂ હોય પણ આમ અહીંયા હું પૂર્ણ કાળની એક ખાસિયત અહીંયા આપણે બધે v3 લખતા ને અહીંયા v3 નહીં લખી અહીંયા v3 લખું ing લખું તો કેવું લાગે મતલબ આપણે વાક્યમાં હું વાક્ય લખું છું મારે એમ લખવાનું કે he has v3 playing નહીં ને તો મારે v3 ને બદલે કઈક શબ્દ એડ કરવો પડે તો હું અહીંયા v3 ને બદલે લખીશ been શું લખીશ આ been એ હકીકતમાં છે v3 જ તે આ been ની હકીકતમાં શું છે એ કોનું v3 તમને કેમ been છે કોનું v3 એમ તો been કરેક્ટ પહેલું રૂપ છે be શું છે બીજું રૂપ છે was અથવા were શું છે અને ત્રીજું રૂપ છે એ શું છે આ v1 છે અને આ શું છે સવાલ થાય આ b એ વર્તમાન કાળ હોય ને v1 એટલે આ v2 એટલે અને v3 એટલે ભૂતપૂર્વ થાય એ જે થતું હોય એટલી વસ્તુ સમજો આ વર્તમાન છે એનું ભૂત કર્યું તો b નું ભૂતકાળ શું થયું was were તો એમિઝાર નું was were થાય એવું કઈ સાંભળેલું was were ભૂતકાળ છે તો એનું વર્તમાન શું હતું આપણે હમણાં એમ જ કહ્યું ને એમિઝાર તો અહીંયા was were તો અમે શેલ એમ જ કર્યું હતું ને તો આ b એટલે હકીકતમાં થયું હું એમ જ નહીં કે અહીંયા એમિઝાર હતું તો સામે જે ભૂતકાળમાં શું થઈ ગયું was were તો એમિઝાર નું was were અને was were નું v3 શું થાય been થાય તો આ v3 છે ને જો આ એમિઝાર સાદામાં સાદા શબ્દ ઇંગ્લિશ ના ક્રિયા બધું was were ભૂતકાળના સાદામાં સાદા એમ ભૂતપૂર્વનું સાદામાં સાદું કયું been તો અહીંયા હું v3 ને લખું કે સેન્ટેન્સમાં એમ નો બોલાય મેં તમને જેમ કીધું એમ કે v3 એટલે ને આપણે એક શબ્દ લખશું કયો been તો આ ચાલુ કાળ થઈ ગયો આ પૂર્ણ કાળ થઈ ગયો અમારે વર્તમાન કાળ લખવો તો વર્તમાન માટે અહીંયા એમિઝાર નહીં લખીએ અહીંયા શું લખશું હેવ અથવા એ સાબિત કરીએ કે અહીંયા હેવ હેઝ જ કેમ છે એમિઝાર કે ડુ ડઝ કેમ નો લે તમને ખબર જ છે આ v3 છે બિન v3 છે તો v3 ની પહેલા હંમેશા શું આવે કાં તો હેવ હેઝ કાં તો હેડ કાં તો શેલ અથવા વિલ હેવ આવું બધું આવે ને તો વર્તમાન કાળની અંદર શેલ હેવ વિલ હેવ હેડ કે હેવ હેઝ તો હેવ હેઝ પછી v3 આવે કે ન આવે તો આવ્યું તો શેલ હેવ અથવા વિલ હેવ સોરી હેવ અથવા હેઝ વત્તા બીન વત્તા ing તો અહીંયા એમિઝાર કે ડુડેસ કેવું એટલા માટે નહીં આવે કારણ કે આ બીન છે એ શું છે v3 કોની પછી આવે હેવ અથવા જો આ આવડે ને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તો ચાલુ પૂર્ણ ભૂતકાળ આવડે અહીંયા હેવ અથવા હેઝ વત્તા બીન વત્તા ing બોલો હેવ અથવા હેઝ વત્તા બીન વત્તા ing હેવ અથવા હેઝ વત્તા બીન વત્તા એમ ગોખવાનું નથી આ ing શું દેખાડે છે ચાલુ કાળ દેખાડે જો કે આ બીન એટલે v3 તો v3 એટલે શું દેખાડે છે પાક્કું અને હેવ હેઝ કયો કાળ દેખાડે ખાલી વર્તમાન દેખાડે બીજું કાંઈ ન દેખાડે તો ચાલુ પૂર્ણ વર્તમાન થઈ ગયો સેમ આ સાઈડ બનાવડાવવાનું હેડ વત્તા બી વત્તા બે સરખા એટલે સમજાય જાય
આ ચાલુ હે ને, પછી આ બીન એટલે પૂર્ણ અને હેડ કયા કાળમાં આવે? તો ટેન્સ બની ગયો ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી લેવસ બીન આઈએનજી. તો અહીંયા હું આવું પડશે પેલા બીન આઈએનજી કરી નાખું બીન અને આ ખાલી શેલ વિલ લઈ આવ. આ બધામાં પૂર્ણનું લીધું તમે જોવો આ પૂર્ણનું લીધું છે હેડ એ પૂર્ણનું લીધું છે કેમ કે મારે ચાલુ પૂર્ણ બનાવવું છે. તો અહીંયા શું આવશે આ થોડું ટેલ હેવ અથવા ટેબલ આખું ફિનિશ. યસ એક્ઝામ્પલ આપીને સમજાવું. એક્ઝામ્પલ ચાલુ પૂર્ણ કાલના સેન્ટેન્સ હોય કે હું તમને એમ કહું કે જેઠિયો has been eating since morning. જેઠિયો હોમવારનો જલેબી ખાતો જાય બપોર કરી થોડી જાય. આ સેન્ટેન્સ ક્યાં આવે? જો ing એટલે આ બીન એટલે એમિઝાર વોઝ વેર અને બીન. તો બીન એટલે v3 એટલે અને હેવેસ કયા કાળમાં આવે? એનો મતલબ આમાં ટેન્સ કયો છે? ચાલુ પૂર્ણ વર્તમાન. સેન્ટેન્સમાં ખાલી એટલો ફેર કરી નાખવાનો હેઝ ને બદલે હેડ કરી નાખો. ચાલુ પૂર્ણ ભૂતકાળ આ ચાલુ આ પૂર્ણ અને હેઝ ને તો હેડ છે. હેડ કયા કાળમાં આવે? ચાલુ પૂર્ણ ભૂતકાળ. સેમ આ હેડ ને બદલે હું કરી નાખું શેલ હેવ અથવા વિલ હેવ. જેઠારે શેલ નું આવે જેઠારે શું આવે? વિલ હેવ આવે. સેન્ટેન્સ આવું છે કે જેઠિયો will have been eating જલેબી પરોઠું. તો આ કયો ટેન્સ છે? ing એટલે ચાલુ, been એટલે પૂર્ણ અને will have એટલે તો ત્રણેયનું સેન્ટેન્સ થઈ ગયું. લાઈનમાં આ રીતના આવે સમજે? પહેલા have અથવા has આવશે, કાં તો had આવશે, કાં તો shall have અથવા will have આવશે. પછી been લખેલું હશે, પછી play હોય તો playing હશે, eat હોય તો eating હશે, speak હોય તો speaking હશે, read હોય તો reading હશે, love હોય તો loving હશે. પછી આ રીતના સેન્ટેન્સ હોય. આખું ટેબલ જે અહીંયા લખ્યું એને આપણે એક હારવાર દોહરાવશું. બોલશું નાના હોય ને આપણે એક ઉદાહરણ 5 6 થી સાદો વર્તમાન કાળ ડુ ડઝ અથવા એસ ઇઝ સાદો ભૂતકાળ ડીડ અથવા વી ટુ અથવા ઈડી સાદો ભવિષ્યકાળ. 5 સેકન્ડ આપી લે સ્પીડમાં કમ્પ્લીટ. ચાલુ વર્ક 5 સેકન્ડ થઈ ગયું. ચાલુ વર્તમાન કાળ એમિઝાર ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્યકાળ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેડ વત્તા will પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્યકાળ. Painted, Painless Learning.